તમે કયા મંદિરે જતા હતા, તમારા ગુરુ કોણ હતા, આવું ભગવાન આપણને ત્યાં પૂછે છે. અને આપણે એમ કહીએ કે અમે તો હરિભગત છીએ, સ્વામિનારાયણ મંદિરે જતા હતા, BAPS વાળા છીએ, તો બધા 8 નંબરના વોર્ડમાં વયા જાઓ. BAPS વાળા બધા ત્યાં ભેગા થયા છે. અમે તો રામાપીરને માનીએ છીએ, તો બધા 5 નંબરના વોર્ડમાં રામાપીર વાળા બધા ભક્તો. આવું છે ઉપર? તમને લાગે છે કે આવું હશે ઉપર? જાતિના નામે, સંપ્રદાયોના નામે, ભગવાનના નામે આ પૃથ્વીમાં જે પણ તમને ભેદ દેખાય છે, યાદ રાખો આ માણસે ઊભા કરેલા છે. ભગવાનના દરબારમાં કોઈ ભેદ છે. તમે ઊંધું નહીં લેતા આનું. તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય એ સંપ્રદાયમાં રહીને જ ભગવાનનું ભજન કરવાનું છે. હા, પણ વાત એટલી યાદ રાખવાની, શું તો કે મારો ભગવાન એટલો નથી, મારી નજર પડે ને ત્યાં એ છે બધે.